નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું 180 ડિગ્રી મેથ્સ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ધોરણ 9 ગણિત વિષયના એક ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્ર જેની કેટલીક થિયોરિટિકલ માહિતી મેળવીશું. આ પ્રકરણના ભાગ 1ની અંદર આપણે પ્રાથમિક માહિતી, ગૌણ માહિતી અને માહિતીનો વિસ્તાર વગેરે જેવી કેટલીક પાયાની બાબતોની સમજૂતી મેળવીએ. શરૂઆત કરીએ. સૌપ્રથમ માહિતી એટલે શું? માહિતી કોને કહી શકાય? તો કોઈ પણ ચોક્કસ હેતુસર ભેગી કરવામાં આવતી હકીકતો કે જે આંકડાકીય અથવા અન્ય સ્વરૂપમાં હોય તો તેને માહિતી કહે છે. માહિતી આંકડાકીય સ્વરૂપમાં પણ હોઈ શકે, શાબ્દિક સ્વરૂપમાં પણ હોઈ શકે અને કોઈ ચોક્કસ હેતુ માટે ભેગી કરેલી હોય. ઉદાહરણ તરીકે વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા, વર્ગમાં પંખાઓની સંખ્યા. તો અહીં જે બંને માહિતી છે, વિદ્યાર્થીઓની સંખ્યા અને પંખાની સંખ્યા, તે સંખ્યાના સ્વરૂપમાં છે, સંખ્યાત્મક માહિતી છે. અન્ય ઉદાહરણો આપણે જોઈએ. પ્રાથમિક માહિતી એટલે શું? પ્રાથમિક માહિતીના મુખ્યત્વે બે પ્રકાર છે, પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી. જો કોઈ માહિતી જાતે ભેગી કરેલી હોય તો તેવી માહિતીને પ્રાથમિક માહિતી કહે છે. ઉદાહરણ તરીકે વર્ગમાં રહેલ બેન્ચની સંખ્યા જે આપણે જાતે ગણી શકીએ માટે તેને પ્રાથમિક માહિતી કહેવાય. શાળામાં રહેલા વૃક્ષોની સંખ્યા એ પણ આપણે ગણી શકીએ, જાતે ભેગી કરી શકીએ તો એ પણ પ્રાથમિક માહિતી છે. વર્ગમાં રહેલા પંખાઓની સંખ્યા, આ બધી પ્રાથમિક માહિતી છે. ત્યારબાદ ગૌણ માહિતી કોને કહેવાય? તો જે માહિતી બીજા દ્વારા પ્રાપ્ત થયેલી હોય તેવી માહિતીને ગૌણ માહિતી કહે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ટીવીમાં આવતી વરસાદની માહિતી. આપણે ટીવીમાં સમાચારમાં જોતા હોય કે આ જગ્યાએ આટલો વરસાદ પડ્યો, તો એ આપણે જાતે માપી શકતા નથી, પણ આપણને બીજા દ્વારા માહિતી મળે છે માટે એ ગૌણ માહિતી છે. ટીવીમાં આવતી ક્રિકેટની માહિતી, ત્યારબાદ ન્યૂઝપેપરમાં આવતી કોરોનાની માહિતી. તો આ બધી માહિતી માટે આપણે બીજા પર આધાર રાખવો પડે છે, આપણે જાતે મેળવતા નથી. તો જે માહિતી આપણે બીજા દ્વારા પ્રાપ્ત થાય છે, જાતે મેળવતા નથી, તેવી માહિતીને ગૌણ માહિતી કહે છે. ત્યારબાદ આંકડાશાસ્ત્ર એ ગણિતની એવી શાખા છે કે જેમાં માહિતીને એકત્રિત કરવી, તેને વ્યવસ્થિત ગોઠવવી અને તેનું અર્થપૂર્ણ તારણ મેળવવામાં આવે છે. આવી બધી પ્રક્રિયાઓ ગણિતની જે શાખામાં થાય છે એને આંકડાશાસ્ત્ર કહેવામાં આવે છે. ત્યારબાદ સ્વાધ્યાય 14.1 જેના દાખલા નંબર 1 જોઈએ. આપણે રોજિંદા જીવનમાં એકત્ર કરી શકીએ તેવી માહિતીના 5 ઉદાહરણો આપો. એટલે કે પ્રાથમિક માહિતી જે આપણે જાતે મેળવી શકીએ. તો વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા છે, વર્ગમાં પંખાઓની સંખ્યા છે, ટીવીમાં આવતી વરસાદની માહિતી છે, જે આપણે ન્યૂઝપેપરમાં આવતી ક્રિકેટની માહિતી છે, ત્યારબાદ શાળામાં ક્લાસરૂમની સંખ્યા છે. આ બધી રોજિંદા જીવનમાં આપણે એકત્ર કરી શકીએ એવી માહિતી છે, જે પ્રાથમિક પણ હોઈ શકે અને ગૌણ પણ હોઈ શકે. ત્યારબાદ દાખલા નંબર 2 જોઈએ. ઉપરના પ્રશ્નમાં માહિતીનું પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીમાં વર્ગીકરણ કરો. આપણે જે 5 માહિતીઓ લખી એમાં જેટલી આપણે જાતે મેળવી શકીએ છીએ તે પ્રાથમિક માહિતી અને જેટલી આપણે બીજા દ્વારા મેળવીએ છીએ તે ગૌણ માહિતી. તો સૌપ્રથમ પ્રાથમિક માહિતીમાં વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા, વર્ગમાં પંખાઓની સંખ્યા અને શાળામાં ક્લાસરૂમની સંખ્યા, આટલી માહિતી આપણે જાતે કલેક્ટ કરી શકીએ માટે એ પ્રાથમિક માહિતી છે. ત્યારબાદ ગૌણ માહિતીમાં ટીવીમાં આવતી વરસાદની માહિતી અને ન્યૂઝપેપરમાં આવતી ક્રિકેટની માહિતી, જે આપણે જાતે મેળવતા નથી પણ એના માટે આપણે બીજા પર આધાર રાખવો પડે છે માટે આવી માહિતીને ગૌણ માહિતી કહે છે. માહિતીનો વિસ્તાર એક અગત્યનો ટોપિક છે. આપેલી માહિતીમાં સૌથી મહત્તમ એટલે મોટું
સૌથી મહત્તમ અવલોકન અને સૌથી ન્યૂનતમ અવલોકન, ન્યૂનતમ એટલે નાનું, આ બંને અવલોકનોના તફાવતને માહિતીનો વિસ્તાર કહે છે. તફાવત એટલે બાદબાકી કરીએ. આપણને જે માહિતી આપેલી હોય એમાં આપણે શોધી લેવાનું કે સૌથી મોટું અવલોકન કયું છે અને સૌથી નાનું અવલોકન કયું છે. ત્યારબાદ એ બંનેનો તફાવત લેવાનો. તેને માહિતીનો વિસ્તાર કહેવાય. એનું સૂત્ર છે સૌથી મોટું અવલોકન માઇનસ સૌથી નાનું અવલોકન. આ રીતે આપણને માહિતીનો વિસ્તાર મળી શકે. ઉદાહરણ નંબર 1 જોઈએ. ગણિતની એક કસોટીમાં 10 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ નીચે આપેલા છે. આ માહિતીનો વિસ્તાર શોધો. 55, 36, 95, 73, 60, 42, 25, 78, 75 અને 62. આ રીતે 10 વિદ્યાર્થીઓને ગણિતની એક પરીક્ષામાં ગુણ આવેલા છે. એનો વિસ્તાર શોધવા માટે આપણે સૌથી પહેલાં જોઈએ કે આપણને જે માહિતી આપેલી છે એમાં સૌથી મોટું અવલોકન કયું છે. તો સૌથી મોટું અવલોકન 95 છે. વધારેમાં વધારે 95 માર્ક આવેલા છે. ત્યારબાદ સૌથી નાનું અવલોકન જોઈએ તો સૌથી નાનું અવલોકન 25 છે. ઓછામાં ઓછા 25 માર્ક આવેલા છે. ત્યારબાદ સૂત્ર મૂકીએ માહિતીના વિસ્તારનું. સૌથી મોટું અવલોકન માઇનસ સૌથી નાનું અવલોકન, બાદબાકી કરીએ 95 માઇનસ 25 એટલે કે આ માહિતીનો વિસ્તાર 70 થાય. તો અહીં આપણે પ્રાથમિક માહિતી, ગૌણ માહિતી અને માહિતીનો વિસ્તાર તથા તેને અનુરૂપ કેટલાક દાખલાઓ જોયા. ત્યારબાદ અન્ય દાખલાઓ ભાગ નંબર 2માં સમજીશું. જો આપને આ વિડીયો ગમ્યો હોય. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું 180 ડિગ્રી મેથ્સ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ગણિત ધોરણ 9 પાઠ નંબર 14 જેમાં આંકડાશાસ્ત્ર પ્રકરણના ભાગ 2માં કેટલીક થિયોરિટિકલ માહિતી જેવી કે ઉર્ધ્વસીમા, અધઃસીમા, વર્ગ લંબાઈ, સતત વર્ગો, અસતત વર્ગો વગેરે માહિતી મેળવીશું. શરૂઆત કરીએ કેટલીક થિયોરિટિકલ બાબતો યાદ રાખવા માટે એક ઉદાહરણથી. એક શાળામાં ધોરણ 9ના 30 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ નીચે મુજબ છે. આ ગુણ તેઓએ 100 માર્કની પરીક્ષામાંથી મેળવેલા છે. 10, 20, 36, 92, 95, 40, 50, 56, 60, 70. આ રીતે ધોરણ 9ના વિદ્યાર્થીઓએ અલગ અલગ 30 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ અહીં આપેલા છે. આપણે આ વિદ્યાર્થીઓની માહિતીમાંથી ચોક્કસ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યાને તે ગુણની આવૃત્તિ કહે છે. આપણે વિજ્ઞાનમાં એવો શબ્દ સાંભળેલો હોય આવૃત્તિ. એ જ વસ્તુ અહીંયા ગણિતમાં થોડા અલગ સંદર્ભમાં છે કે ચોક્કસ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યાને તે ગુણની આવૃત્તિ કહે છે. જેને સમજીએ આપણે. દાખલા તરીકે 80 ગુણ ધરાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 1 હોવાથી 80 ગુણની આવૃત્તિ 1 થશે. આપણે જે 30 વિદ્યાર્થીઓની માહિતી આપેલી છે એમાંથી એક જ વ્યક્તિને 80 ગુણ આવેલા છે તો એની આવૃત્તિ 1 થાય. એવી જ રીતે 70 ગુણ ધરાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 4 છે, માટે 70 ગુણની આવૃત્તિ 4 થાય. ઉપરના ઉદાહરણની માહિતીને આપણે આ રીતે લખી શકીએ કોષ્ટક બનાવીને. ગુણ 10, 20, 36, 40, 50, 56, 60 આ રીતે ગુણ દર્શાવેલા છે. જે રિપીટ થશે એને આપણે એક જ વાર લખીશું. ત્યારબાદ વિદ્યાર્થીઓની સંખ્યા, તો કે 10 ગુણ કેટલા વિદ્યાર્થીઓને આવેલા છે? એક જ વિદ્યાર્થીને. 20 ગુણ 1ને, 36 3ને, 40 4 વિદ્યાર્થીઓને, 50 ગુણ 3 વિદ્યાર્થીઓને છે, 56 ગુણ 2 વિદ્યાર્થીઓને છે, 60 ગુણ 4 વિદ્યાર્થીઓને છે, 70 ગુણ એ પણ 4 વિદ્યાર્થીઓને છે, 72 1, 80માં 1 આવૃત્તિ, 88ની આવૃત્તિ 2, 92 ગુણની આવૃત્તિ 3 અને 95 ગુણની આવૃત્તિ 1. બધાનો ટોટલ 30 થવો જોઈએ, કારણ કે આપણે 30 વિદ્યાર્થીઓ
કોષ્ટકની માહિતી વિશે વાત કરીએ છીએ। તો આ રીતે આવૃત્તિ એટલે શું એ તમને ખ્યાલ આવી ગયો। ઉપરના કોષ્ટકની માહિતીને અવર્ગીકૃત માહિતી કહે છે અને કોષ્ટકને અવર્ગીકૃત માહિતીનું આવૃત્તિ વિતરણ કોષ્ટક કહે છે। અવર્ગીકૃત એટલે જેનું વર્ગોમાં વિભાજન કરેલ નથી એવી માહિતી એટલે અવર્ગીકૃત માહિતી। આ કોષ્ટકની માહિતીને અલગ અલગ જૂથમાં વહેંચવામાં આવે છે જેને વર્ગ અંતરાલ કહે છે। હવે આપણે જે કોષ્ટક જોયું હતું એમાં માહિતીને 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40 એમ 10-10ના અંતરાલમાં વર્ગોમાં વહેંચી દઈ તો આપણે એને આ રીતે લખી શકીએ। વર્ગમાં વહેંચી દીધી। દરેક વર્ગની નાનામાં નાની સંખ્યાને અધઃસીમા કહે છે અને દરેક વર્ગની મોટામાં મોટી સંખ્યાને ઉર્ધ્વસીમા કહે છે। આપણે જોયું તો 10 થી 20માં 10 થી 20નો વર્ગ લઈએ તો એમાં નાનામાં નાની સીમા 10 છે અને મોટામાં મોટી સંખ્યા 20 છે, માટે 10 છે એ અધઃસીમા કહેવાય અને 20 છે એ ઉર્ધ્વસીમા કહેવાય। અહીં 0 થી 10ના વર્ગનું ઉદાહરણ લીધેલું છે, તો 0 થી 10ના વર્ગની આપણે વાત કરતા હોઈએ તો અધઃસીમા 0 કહેવાય અને ઉર્ધ્વ વર્ગ સીમા 10 કહેવાય। અધઃ વર્ગ સીમા એટલે નાનામાં નાની સંખ્યા અને ઉર્ધ્વ વર્ગ સીમા એટલે એ વર્ગની મોટામાં મોટી સંખ્યા। દરેક વર્ગની ઉર્ધ્વ વર્ગ સીમા અને અધઃ વર્ગ સીમાના તફાવતને વર્ગ લંબાઈ અથવા વર્ગ પહોળાઈ કહે છે। બંનેની બાદબાકી કરીએ એટલે આપણે વર્ગ લંબાઈ મેળવી શકીએ। ત્યારબાદ સમજૂતી મેળવીએ। સતત વર્ગો। જ્યારે આપણે વર્ગોમાં વિભાજન કરીએ ત્યારે બે પ્રકારના વર્ગ પાડી શકાય। એક સતત વર્ગો અને બીજા છે અસતત વર્ગો। સૌપ્રથમ આપણે સતત વર્ગો વિશે માહિતી મેળવીએ। સતત વર્ગ જેમાં વર્ગ લંબાઈ સમાન હોય તેવા સતત વર્ગો કે જેમાં ઉર્ધ્વ વર્ગ સીમાનો સમાવેશ થતો નથી। આપણે સમજીએ 0 થી 10, 10 થી 20, 20 થી 30 આ બધામાં વર્ગ લંબાઈ જોઈએ એટલે કે ગેપ જોઈએ તો 10-10નો છે, માટે વર્ગ લંબાઈ સમાન છે 10ની। અને અહીં 0 થી 10, 10 થી 20, 20 થી 30 એમ રિપીટેશન થાય છે। છેલ્લો જે અંક છે એ ફરીથી પહેલા વર્ગની ઉર્ધ્વ સીમા છે એ બીજા વર્ગ માટે અધઃ સીમા હોય છે, તો આવા વર્ગોને સતત વર્ગો કહે છે। વર્ગ લંબાઈ ઉર્ધ્વ વર્ગ સીમા માઇનસ અધઃ વર્ગ સીમા। પહેલો વર્ગ માટે આપણે વિચાર કરીએ તો ઉર્ધ્વ વર્ગ સીમા 10 છે અને અધઃ વર્ગ સીમા 0 છે, તો આ વર્ગની વર્ગ લંબાઈ 10 થશે। ત્યારબાદ વર્ગ લંબાઈ અસમાન હોય તેવા વર્ગો, તેવા સતત વર્ગો કે જેમાં ઉર્ધ્વ વર્ગ સીમાનો સમાવેશ થતો નથી। આપણે જે પહેલો પ્રકાર જોયો 0 થી 10 વર્ગ લંબાઈ સમાન હોય તેવા વર્ગોની આપણે જ્યારે વાત કરીએ ત્યારે તેમાં ઉર્ધ્વ વર્ગ સીમાનો સમાવેશ થતો નથી, એટલે કે 0 થી 10માં 10નો સમાવેશ થતો નથી। 10 આપણે 10 થી 20ના વર્ગમાં ગણવા પડે। જ્યારે બીજો પ્રકાર જે છે વર્ગ લંબાઈ અસમાન હોય તેવા સતત વર્ગો, તેમાં ઉર્ધ્વ વર્ગ સીમાનો સમાવેશ થતો નથી। અહીંયા જોઈએ 0 થી 10, 10 થી 40, 40 થી 60 અને 60 થી 70। એટલે તમે જોશો તો દરેકની વર્ગ લંબાઈ અલગ અલગ છે। 0 થી 10 જેમાં વર્ગ લંબાઈ 10 કહી શકીએ, 10 થી 40 જેમાં 30, 40 થી 60 જેમાં 20 છે। આમ દરેકની વર્ગ લંબાઈ અલગ અલગ છે। ત્યારબાદ અસતત વર્ગો। વર્ગ લંબાઈ સમાન હોય તેવા અસતત વર્ગો કે જેમાં ઉર્ધ્વ વર્ગ સીમાનો સમાવેશ થાય છે, એટલે કે 1 થી 10 પહેલો વર્ગ પાડીએ ત્યારબાદ અહીં રિપીટેશન નહીં થાય। 11 થી 20, 21 થી 30, 31 થી 30 કોઈ પણ સંખ્યાનું રિપીટેશન થશે નહીં અને ઉર્ધ્વ વર્ગ સીમાનો જે તે વર્ગમાં સમાવેશ થાય છે। દાખલા તરીકે 1 થી 10નો વર્ગ લઈએ તો 10નો સમાવેશ આ 1 થી 10ના વર્ગમાં થઈ જાય છે। જ્યારે સતત વર્ગોમાં કેવું હતું કે 1 થી 10નો વર્ગ લઈએ
તો 10નો સમાવેશ 1 થી 10ના વર્ગમાં ન થાય, પણ એના પછીનો જે 10 થી 20નો વર્ગ આવે તેમાં થાય. વર્ગ લંબાઈ જોઈએ આની. ઉર્ધ્વ વર્ગ સીમા માઇનસ અધઃ વર્ગ સીમા. 10 માઇનસ 1. ઉર્ધ્વ વર્ગ સીમા છે 10 અને અધઃ વર્ગ સીમા છે 1. તો વર્ગ લંબાઈ થશે 9 પ્લસ 1 એટલે વર્ગ લંબાઈ થશે 10. જે તમને વર્ગ લંબાઈ મળે છે, તફાવત મળે છે, એમાં તમારે 1 પ્લસ કરવો પડે, કારણ કે અહીંયા પુનરાવર્તન થતું નથી. 10 અને 11ની વચ્ચે કોઈ પુનરાવર્તન થતું નથી. 1 થી 10, ત્યારબાદ 10નું રિપીટેશન ન થાય, 11થી ચાલુ થાય છે, એટલે આપણે આમાં 1 ઉમેરવો પડે. બીજો પ્રકાર લઈએ અસતત વર્ગોમાં. વર્ગ લંબાઈ અસમાન હોય તેવા અસતત વર્ગો કે જેમાં ઉર્ધ્વ વર્ગ સીમાનો સમાવેશ થાય છે. 0 થી 10, 11 થી 30, 31 થી 50. તો તમે અહીં જોઈ શકશો કે 0 થી 10 અને 11 થી 30 બંને વચ્ચે વર્ગ લંબાઈનો ડિફરન્સ છે, એટલે કે વર્ગ લંબાઈ અસમાન છે. આપણે વર્ગમાં વિભાજન કરીએ તો 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70, 70 થી 80, 80 થી 90, 90 થી 100 અને 100 કુલ 100 સુધી આપણે વર્ગો પાડ્યા. વિદ્યાર્થીઓની સંખ્યા જે આપણે પહેલાં કોષ્ટક જોયું હતું એને આપણે હવે વર્ગોમાં વિભાજિત કરી દીધું. હવે જે માહિતી આપણને મળે છે એ વર્ગીકૃત માહિતી મળશે. આની પહેલાંનું જે આપણે કોષ્ટક જોયું હતું 30 વિદ્યાર્થીઓવાળું એ અવર્ગીકૃત માહિતી હતી. અહીં આપણને જે માહિતી મળે છે એ વર્ગીકૃત માહિતી છે. 0 થી 10 ગુણ મેળવેલા હોય એવા કેટલા વિદ્યાર્થીઓ? 0. આપણને ખ્યાલ છે કે 10 ગુણવાળો એક વિદ્યાર્થી હતો, પણ 10નો સમાવેશ સતત વર્ગ હોવાથી 0 થી 10ના વર્ગમાં થઈ શકશે નહીં. એનો સમાવેશ 10 થી 20ના વર્ગમાં થશે. 10 થી 20ના વર્ગમાં જે વિદ્યાર્થીઓએ ગુણ મેળવેલા હોય એવા વિદ્યાર્થીની સંખ્યા એટલે કે આવૃત્તિ 1 છે. 20 થી 30માં ગુણ મેળવેલ હોય એવા 1. 30 થી 40માં 3 વિદ્યાર્થીઓએ ગુણ મેળવેલ છે. 40 થી 50ના વર્ગની આવૃત્તિ 4 છે. 50 થી 60ના વર્ગની આવૃત્તિ 5 છે. આવૃત્તિ બોલું એનો મતલબ કે 40 થી 50ની વચ્ચે ગુણ મેળવેલા હોય એવા 4 વિદ્યાર્થીઓ છે. એ જ રીતે 50 થી 60ના વર્ગની આવૃત્તિ 5 છે. 60 થી 70ના વર્ગની આવૃત્તિ 4 છે. 70 થી 80ના વર્ગની આવૃત્તિ 5 છે. 80 થી 90ના વર્ગની આવૃત્તિ 3 છે અને 90 થી 100ના વર્ગની આવૃત્તિ 4 છે. કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 30 થઈ જવી જોઈએ. તમે ટોટલ કરશો તો કુલ 30 વિદ્યાર્થીઓ થઈ જશે અને 100 ગુણની પરીક્ષા હતી એટલે આપણે 100 સુધી વર્ગ બનાવેલા છે. ઉપરના કોષ્ટકની માહિતીને વર્ગીકૃત માહિતી કહે છે, એટલે કે વર્ગોમાં વિભાજન કરેલ હોય એવી માહિતી. અને તે કોષ્ટકને વર્ગીકૃત માહિતીનું આવૃત્તિ વિતરણ કોષ્ટક કહેવામાં આવે છે. તો અહીં આપણે સતત વર્ગો, અસતત વર્ગો, વર્ગીકૃત માહિતી અને અવર્ગીકૃત માહિતી વિશેની સમજૂતી મેળવી. આગળના વિડીયોમાં કેટલાક દાખલાઓની સમજૂતી મેળવીશું. જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને જરૂરથી શેર કરજો, લાઈક કરજો. થેન્ક યુ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું 180 ડિગ્રી મેથ્સ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ગણિત ધોરણ 9 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 14 આંકડાશાસ્ત્ર જેના ભાગ 3માં સ્વાધ્યાય 14.2ના દાખલાઓની સમજૂતી મેળવીશું. તો શરૂઆત કરીએ 14.2ના પ્રથમ દાખલાથી. રકમ આ રીતે છે. ધોરણ 8ના 30 વિદ્યાર્થીઓના રુધિર જૂથની વિગત નીચે મુજબ છે. આ માહિતીને આવૃત્તિ વિતરણ કોષ્ટકના સ્વરૂપમાં દર્શાવો. આ વિદ્યાર્થીઓના રુધિર જૂથમાં કયું રુધિર જૂથ સૌથી વધુ સામાન્ય છે અને કયું રુધિર જૂથ સૌથી વધુ અસામાન્ય છે તે જણાવો. અહીં આપણને કેટલાક
રુધિર જૂથ અવલોકનો તરીકે આપેલા છે, જેની અંદર આપણે એ, બી, ઓ અને એ બી આ 4 પ્રકાર પાડી શકીએ. અહીં માહિતીનું વર્ગીકરણ આપણે વર્ગોમાં નહીં પરંતુ અવર્ગીકૃત માહિતી તરીકે કરીશું, જ્યાં આપણે વર્ગો બનાવવાના નથી પરંતુ માહિતીનું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું છે. તો આપણે કોષ્ટક તૈયાર કરીએ, જેમાં રુધિર જૂથ, આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ આ પ્રકારે હેડિંગ રાખીએ. હવે કુલ 4 રુધિર જૂથ છે, એ, બી, એ બી અને ઓ. આપણને જે 30 અવલોકનો આપેલા છે એમાંથી એક અવલોકન લેતા જઈએ અને જે રુધિર જૂથ હોય એની સામે આવૃત્તિ ચિહ્ન મૂકીએ. સૌપ્રથમ રુધિર જૂથ એ આપેલું છે, માટે એના ખાનામાં આપણે આવૃત્તિ ચિહ્ન મૂકીશું. ત્યારબાદ બી આપેલું છે, તો બીની સામે આવૃત્તિ ચિહ્ન મૂકીશું. ત્યારબાદ ઓ છે, તો ઓની સામે આવૃત્તિ ચિહ્ન, ફરીથી ઓ. ત્યારબાદ એ બી આપેલ છે, માટે એ બીની સામે આવૃત્તિ ચિહ્ન મૂકીશું. ત્યારબાદ ઓ, એ, ઓ. આ રીતે એક પછી એક રુધિર જૂથ આપણે લેતા જઈએ અને જે રુધિર જૂથ આપણને આપવામાં આવેલું હોય અથવા આપણે જે રુધિર જૂથ લઈએ એની સામે એક પછી એક આવૃત્તિ ચિહ્ન મૂકતા જઈએ. જ્યાં 4 આવૃત્તિ ચિહ્નો થઈ જાય ત્યાં 5મું આવૃત્તિ ચિહ્ન આપણે ક્રોસમાં મૂકીશું, જેથી કરી અને 5 આવૃત્તિ ચિહ્નનું જૂથ બની જાય અને આપણને ગણતરીમાં સરળતા રહે. ફક્ત એ માટે આપણે ગણતરીમાં સરળતા ખાતર આપણે એના જૂથ બનાવીએ છીએ. 4 આવૃત્તિ ચિહ્ન ઊભા લીટા તરીકે દર્શાવવાના અને 5મું આવૃત્તિ ચિહ્ન ક્રોસમાં દર્શાવવાનું, જેથી 5નું એક જૂથ બની જાય. આ રીતે એક પછી એક આવૃત્તિ ચિહ્ન મૂકતા જવાના. જે રુધિર જૂથ આપણે લઈએ એની સામે આવૃત્તિ ચિહ્ન મૂકવાનું અને ત્યારબાદ કેટલી આવૃત્તિ થઈ તેની ગણતરી કરવાની. આ રીતે આપણે આવૃત્તિ કોષ્ટક તૈયાર કરી શકીએ. અહીં તમે જોશો તો રુધિર જૂથ એ ધરાવતા હોય એવા 9 વિદ્યાર્થીઓ છે. આપણે જૂથ બનાવેલ છે એટલે ગણતરીમાં સરળતા રહેશે. ત્યારબાદ રુધિર જૂથ બી હોય તેવા 6 વિદ્યાર્થીઓ છે. એ બી રુધિર જૂથ ધરાવતા 3 વિદ્યાર્થીઓ છે અને ઓ રુધિર જૂથ ધરાવતા 12 વિદ્યાર્થીઓ છે. તો અહીં તમને ખ્યાલ આવી ગયો હશે કે 9 + 6 + 3 + 12 કુલ ટોટલ 30 થવો જોઈએ, કારણ કે 30 વિદ્યાર્થીઓનું આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરેલું છે. 30 વિદ્યાર્થીઓના રુધિર જૂથ લીધેલા હતા, માટે કુલ આવૃત્તિ 30 થશે. ત્યારબાદ જે આપણને પ્રશ્નો પૂછવામાં આવ્યા છે એના આપણે જવાબ આપીએ. પહેલો પ્રશ્ન છે, સૌથી વધુ સામાન્ય રુધિર જૂથ, એટલે સૌથી વધારે વિદ્યાર્થીઓ 12 વિદ્યાર્થીઓ ઓ રુધિર જૂથ ધરાવે છે, માટે તે સૌથી વધુ સામાન્ય છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, સૌથી વધુ અસામાન્ય, એટલે ઓછા વિદ્યાર્થીઓમાં જોવા મળતું હોય તો એવું રુધિર જૂથ એ બી છે, કારણ કે તે માત્ર 3 જ વિદ્યાર્થીઓમાં જોવા મળે છે. પ્રશ્ન નંબર 2 જોઈએ. 40 ઇજનેરોનું ઘરથી નોકરીના સ્થાનનું અંતર કિલોમીટરમાં નીચે મુજબ છે. નીચેની માહિતીને 0 થી 5, જેમાં 5 આવેલો નથી, પહેલો વર્ગ લઈ 5ની વર્ગ લંબાઈ લઈ એક વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવો અને તેના પરથી તમે કઈ મુખ્ય બાબત તારવશો તે જણાવો. અહીં આપણે વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું છે. પ્રથમ દાખલાની અંદર આપણે અવર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કર્યું. હવે વર્ગ પાડવાના છે. એમાં પણ આપણને ચોખવટ કરેલી છે કે 0 થી 5, એટલે કે જેની વર્ગ લંબાઈ 5 હોય એવો વર્ગ લેવાનો છે અને 5નો સમાવેશ 0 થી 5ના વર્ગમાં થતો નથી, એટલે કે સતત આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું છે. આ રીતે આપણને 40 ઇજનેરોનું ઘરથી નોકરીના સ્થાન સુધીનું અંતર આપેલું છે. સૌથી મોટું અવલોકન અહીં આપણને જોવા મળે છે 32, કે જે એક ઇજનેર કે 2 ઇજનેર, જે અમુક ઇજનેર
32 કિલોમીટર દૂર રહે છે અને સૌથી નાનું અવલોકન 2 કિલોમીટર છે. હવે આપણે કોષ્ટક તૈયાર કરીએ. અંતર કિલોમીટરમાં. 0 થી 5, 5 થી 10, 10 થી 15, 15 થી 20, 20 થી 25, 25 થી 30, 30 થી 35, 35 થી 40. આ રીતે આપણે કોષ્ટક બનાવ્યું. હવે આવૃત્તિ ચિહ્ન મૂકતા જઈએ. એક પછી એક અવલોકન લેતા જવાના અને જે તે વર્ગમાં સમાવેશ થતો હોય તે વર્ગની સામે આવૃત્તિ ચિહ્ન મૂકવાનું. સૌ પ્રથમ આપણને આપેલા છે 5, તો 0 થી 5ના વર્ગમાં 5નો સમાવેશ થશે નહીં, કારણ કે સતત આવૃત્તિ વિતરણ કોષ્ટક છે. માટે સતત વર્ગો આપેલા હોય ત્યારે 0 થી 5માં ઉર્ધ્વ સીમાનો સમાવેશ થતો નથી, એટલે કે 5નો સમાવેશ 0 થી 5માં ન થાય, પણ 5 થી 10માં થાય. માટે 5 થી 10ના વર્ગમાં આપણે એક આવૃત્તિ ચિહ્ન મૂકીએ. ત્યારબાદ 3, જેને આપણે 0 થી 5ના વર્ગમાં મૂકશું. ત્યારબાદ 10, જેને આપણે 10 થી 15ના વર્ગમાં મૂકશું. યાદ રાખજો, અહીંયા 5 થી 10ના વર્ગમાં 10નો સમાવેશ થશે નહીં, એને આપણે 10 થી 15ના વર્ગમાં મૂકવા પડે. ત્યારબાદ 20, જેને પણ આપણે 20 થી 25ના વર્ગમાં મૂકવા પડશે. 11, જેને આપણે 25 છે, જેને આપણે 25 થી 30ના વર્ગમાં મૂકીશું. અને 11, જેને 10 થી 15ના વર્ગની સામે આવૃત્તિ ચિહ્ન કરીએ. ત્યારબાદ 13 ફરીથી 10 થી 15ના વર્ગમાં આવશે. ત્યારબાદ છે 7, કે જે 5 થી 10ના વર્ગમાં સમાશે. 12, જે 10 થી 15ના વર્ગમાં આવશે. 31, જે 30 થી 35ના વર્ગમાં સમાશે. 19, કે જે 15 થી 20ના વર્ગમાં આવશે. ત્યારબાદ છે 10, જે 10 થી 15ના વર્ગમાં આવશે. 4 આવૃત્તિ ચિહ્નો થઈ ગયા છે, માટે 5મું આવૃત્તિ ચિહ્ન ક્રોસમાં મૂકી અને એક જૂથ બનાવીશું. ત્યારબાદ છે 12, કે જેનો સમાવેશ 10 થી 12ના વર્ગમાં થશે. 17, કે જેનો સમાવેશ 15 થી 20ના વર્ગમાં થશે. ત્યારબાદ છે 18, જે ફરીથી 15 થી 20ના વર્ગમાં આવશે. ત્યારબાદ 11, કે જે 10 થી 15ના વર્ગમાં આવશે. 32, જેને આપણે 30 થી 35ના વર્ગમાં મૂકીશું. 17, જેને આપણે 15 થી 20ના વર્ગમાં મૂકીએ. 16, ફરીથી 15 થી 20ના વર્ગમાં, પણ અહીં 4 આવૃત્તિ ચિહ્ન મુકાઈ ગયા છે, માટે 5મું આવૃત્તિ ચિહ્ન ક્રોસમાં દર્શાવીશું. ત્યારબાદ 2 0 થી 5ના વર્ગમાં આવશે. 7 અને 9 બંને 5 થી 10ના વર્ગમાં આવશે. ત્યારબાદ 7 છે, ફરીથી 5 થી 10ના વર્ગમાં, અને 8 પણ એ જ વર્ગમાં આવશે. ત્યારબાદ 3 છે, કે જેને આપણે 0 થી 5ના વર્ગમાં મૂકીશું. ત્યારબાદ 5 છે, જેને આપણે 5 થી 10ના વર્ગમાં મૂકીશું. 12, જેને 10 થી 12ના વર્ગમાં. 15, એટલે 15 થી 20ના વર્ગમાં મૂકીશું. 18, ફરીથી 15 થી 20ના વર્ગમાં આવશે. 3, કે જે 0 થી 5ના વર્ગમાં આવશે. 12, જેને આપણે 10 થી 12ના વર્ગમાં મૂકીએ. 14, એ પણ 10 થી 15ના વર્ગમાં જ આવશે. 12 અને 14 બંને એક જ વર્ગમાં આવશે. 2, જેને 0 થી 5ના વર્ગમાં મૂકીએ. 4 આવૃત્તિ ચિહ્ન પૂર્ણ થયા હોય એટલે 5મું આવૃત્તિ ચિહ્ન ક્રોસમાં મૂકીશું. 9, 5 થી 10ના વર્ગમાં મૂકીએ. 6, એ પણ 5 થી 10ના વર્ગમાં. 15, જેને 15 થી 20ના વર્ગમાં મૂકીએ. ફરીથી 15 એ જ વર્ગમાં જશે. 7, જેને આપણે 5 થી 10ના વર્ગમાં મૂકીએ. 6, ફરીથી 5 થી 10ના વર્ગમાં, અને છેલ્લે છે 12, જેને આપણે 10 થી 15ના વર્ગમાં મૂકીએ. તો આ રીતે આવૃત્તિ ચિહ્નો તૈયાર થઈ ગયા. હવે આપેલ આવૃત્તિ ચિહ્ન પરથી આવૃત્તિઓ ગણી શકાય. 0 થી 5ના વર્ગમાં એક જ જૂથ છે, માટે 5 આવૃત્તિઓ બને છે. 5 થી 10ના વર્ગમાં 11 આવૃત્તિઓ છે. 5 5ના 2 જૂથ અને એક આવૃત્તિ ચિહ્ન અલગથી, એટલે 11. એ જ રીતે 10 થી 15માં પણ 11 આવૃત્તિ છે. 15 થી 20માં 9, 20 થી 25માં 1, 25 થી 30માં પણ 1, અને 30 થી 35માં 2, 35 થી 40માં 1 પણ નહીં,
કુલ આપણી પાસે 40 આવૃત્તિઓ તૈયાર થઈ ગઈ। આ રીતે આપણે આવૃત્તિ વિતરણનું કોષ્ટક તૈયાર કરી શકીએ। હવે આના પરથી કેટલીક બાબતો આપણે તારવી શકીએ। તારવણી: પહેલું, ઘરથી નોકરીનું સ્થાન 0 થી 5 કિલોમીટર હોય તેવા ઇજનેરની સંખ્યા 5 છે। 5 ઇજનેર એવા છે કે જે ઘરથી નોકરીનું સ્થાન એકદમ નજીક છે, 0 થી 5 કિલોમીટરમાં। ઘરથી સૌથી વધુ દૂર રહેતા હોય એટલે કે 30 થી 35 કિલોમીટર દૂર રહેતા હોય એવા 2 ઇજનેર છે, જેનો 30 થી 35ના વર્ગમાં સમાવેશ થયો। ત્રીજો દાખલો આપણે દાખલા નંબર 3, 30 દિવસના એક મહિનામાં એક શહેરનો સાપેક્ષ ભેજમાં ટકાવારી પ્રમાણ નીચે મુજબ છે, જેમાં આપણે 3 વસ્તુઓના જવાબ આપવાના છે। પહેલું, જેમાં વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવાનું છે, જેના વર્ગો 84 થી 86, 86 થી 88 આ રીતે 2-2નો ગેપ હોય અને જેમાં સતત વર્ગો આવતા હોય એવું એક આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું છે। બીજું, તમે કલ્પી શકો કે આ માહિતી કયા મહિનાની અથવા કઈ ઋતુની છે। આપણે કોષ્ટક પરથી જવાબ આપવાનો છે અને છેલ્લો પ્રશ્ન, આ માહિતીનો વિસ્તાર જણાવો। તો શરૂઆત કરીએ આપણે। ક્વેશ્ચન નંબર 3ના કેટલાક અવલોકનો આપણી પાસે આપેલા છે। 30 દિવસના 30 અવલોકનો છે, જેના પરથી આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું છે। અહીં સૌથી નાનું અવલોકન 84.9 છે અને સૌથી મોટું અવલોકન 99.2 છે। તો આના આધારે આપણે 84 થી 86, 86 થી 88 આ રીતે એક કોષ્ટક તૈયાર કરવાનું છે। સૌ પ્રથમ 3 કોલમ બનાવીએ: સાપેક્ષ, ભેજ, આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ। વર્ગો લઈએ 84 થી 86, 86 થી 88, 88 થી 90, 90 થી 92, 92 થી 94, 94 થી 96, 96 થી 98, 98 થી 100। 99.2 મોટામાં મોટું અવલોકન છે એટલે 100 થી આગળ વધવાની જરૂર નથી। હવે એક પછી એક અવલોકનો લેતા જવાના, જેવું આપણે બીજા દાખલામાં કર્યું એ જ રીતે અહીં પણ વારાફરતી એક એક અવલોકનો લઈ અને જે તે વર્ગમાં તેનો સમાવેશ થતો હોય તે વર્ગની સામે એક આવૃત્તિ ચિહ્ન મૂકતું જવાનું। સૌ પ્રથમ અવલોકન છે 98.1, તો તે 98 થી 100ના વર્ગમાં આવશે। ત્યારબાદ 98.6 એ પણ એ જ વર્ગમાં આવશે। 99.2 એ પણ એ જ વર્ગમાં આવશે। 90.3 જેનો સમાવેશ 90 થી 92ના વર્ગમાં થશે। ત્યારબાદ 86.5 જે 86 થી 88ના વર્ગમાં આવશે। 95.3 કે જેનો સમાવેશ 94 થી 96ના વર્ગમાં થશે। 92.9 કે જેને આપણે 92 થી 94ના વર્ગમાં મૂકીશું। ત્યારબાદ 96.3 જેને આપણે 96 થી 98ના વર્ગમાં મૂકીએ। 94.2 કે જેનો સમાવેશ 94 થી 96ના વર્ગમાં થશે। 95.1 જે 94 થી 96ના વર્ગમાં ફરી આવશે। 89.2 જેનો સમાવેશ 88 થી 90ના વર્ગમાં થશે। 92.3 જે 92 થી 94ના વર્ગમાં આવશે। 97.1 જે 96 થી 98ના વર્ગમાં આવશે। 93.5 જે 92 થી 94ના વર્ગમાં આવશે। 92.7 જે ફરીથી 92 થી 94ના વર્ગમાં આવશે। 95.1 94 થી 96ના વર્ગમાં આવશે। 97.2 96 થી 98ના વર્ગમાં આવશે। 93.3 જે 92 થી 94ના વર્ગમાં। અહીં 4 અવલોકનો આવી ગયા છે, માટે 5મું આવૃત્તિ ચિહ્ન ક્રોસ તરીકે દર્શાવી અને 5નું એક જૂથ બનાવશું। 95.2 જે ફરીથી ક્રોસ ચિહ્ન તરીકે 94 થી 96ના વર્ગમાં આવશે। 97.3 કે જેનો સમાવેશ 96 થી 98ના વર્ગમાં થશે। 96.2 જે ફરીથી 96 થી 98ના વર્ગમાં સમાવેશ પામશે। 92.1 જેનો સમાવેશ 92 થી 94ના વર્ગમાં થશે। 84.9 જે 84 થી 86ના વર્ગમાં આવશે।
90.2 જે 90 થી 92ના વર્ગમાં આવશે, 95.7 કે જે 94 થી 96ના વર્ગમાં આવશે, 98.3 જેને આપણે 98 થી 100ના વર્ગમાં મૂકીશું, ત્યારબાદ 97.3 96 થી 98ના વર્ગમાં મૂકીશું, 96.1 ફરીથી 96 થી 98ના વર્ગમાં મૂકીશું, 92.1 જેને આપણે 92 થી 94ના વર્ગમાં મૂકીશું, ત્યારબાદ 89 જેને આપણે 88 થી 90ના વર્ગમાં મૂકીશું. તો આ રીતે એક પછી એક અવલોકનો લઈ અને આપણે એક કોષ્ટક તૈયાર કર્યું. હવે આપણે આવૃત્તિઓ જોઈએ. 84 થી 86ના વર્ગમાં એક આવૃત્તિ, 86 થી 88માં પણ એક, 88 થી 90ના વર્ગમાં બે આવૃત્તિ, 90 થી 92માં પણ બે, 92 થી 94ના વર્ગમાં 7 આવૃત્તિ, 94 થી 96ના વર્ગમાં 6 આવૃત્તિ, 96 થી 98ના વર્ગમાં 7 આવૃત્તિ અને 98 થી 100ના વર્ગમાં 4 આવૃત્તિ. આ રીતે કુલ આવૃત્તિ જોઈએ તો 30 થાય છે. હવે આપણે આના પરથી કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે. અહીં જોઈએ તો છેલ્લી કેટલીક રો છે જેમાં ભેજનું પ્રમાણ વધારે જોવા મળે છે. એટલે કે આના પરથી આપણે મહિનાનું અવલોકન લગાવી શકીએ. જોઈએ આપણે માહિતીમાં સાપેક્ષ ભેજનું પ્રમાણ વધુ હોવાથી આપેલ માહિતી વર્ષા ઋતુની હોય એવું લાગે છે, કારણ કે આપણને ખ્યાલ છે કે વર્ષા ઋતુમાં ચોમાસામાં ભેજનું પ્રમાણ વધારે હોય. આપણને માહિતીનો વિસ્તાર પૂછેલો હતો. આ માહિતીનો વિસ્તાર સૌથી નાનું અવલોકનમાંથી સૌથી મોટા અવલોકનમાંથી સૌથી નાનું અવલોકન બાદ કરીએ. 99.2 માઇનસ 84.9 તો આ માહિતીનો વિસ્તાર 14.3 થશે. દાખલા નંબર 4. 50 વિદ્યાર્થીઓની પૂર્ણાંક સેમીમાં આપવામાં આવેલી ઊંચાઈ નીચે પ્રમાણે જોવા મળી. તો આપણે આ જે 50 વિદ્યાર્થીઓની ઊંચાઈ આપેલી છે તેના પરથી આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું છે, જેમાં વર્ગો તરીકે 160 થી 165, 165 થી 170 આ રીતે સતત વર્ગોવાળું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવું છે, જે આપણે આગળના દાખલામાં પણ કર્યું. અને તેના પરથી કોષ્ટક બનાવીએ. સૌપ્રથમ આપેલ અવલોકનોમાં જોઈએ તો સૌથી નાનું અવલોકન 150 છે, જેથી આપણે 150થી વર્ગો બનાવવાની શરૂઆત કરી શકીએ. સૌથી મોટું અવલોકન 173 છે, માટે આપણે 175 સુધી જવું પડે. તો અહીંયા આપણે કોષ્ટકની 3 કોલમ બનાવીએ, જેમાં પહેલી કોલમમાં ઊંચાઈ સેન્ટીમીટરમાં, બીજી કોલમમાં આવૃત્તિ ચિહ્ન અને ત્રીજી કોલમમાં આવૃત્તિ મૂકીએ. હવે વર્ગો બનાવીએ. 150 થી 155, કારણ કે સૌથી નાનું અવલોકન 150 છે, માટે 150 થી 155ના વર્ગમાં 150નો સમાવેશ થઈ જશે. અને સૌથી મોટું અવલોકન 173 છે, એટલે આપણે 175 સુધી જશું. 155 થી 160, ત્યારબાદ 160 થી 165, 165 થી 170 અને 170 થી 175. 175 અવલોકન નથી, માટે આપણે 175 થી 180નો વર્ગ બનાવવાની જરૂર નથી. જો સૌથી મોટું અવલોકન 175 હોત તો આપણે હજી એક વર્ગ બનાવવો પડત. હવે એક પછી એક અવલોકનો લેતા જઈએ અને એને અનુરૂપ વર્ગમની સામે આવૃત્તિ ચિહ્ન મૂકતા જઈએ. સૌથી પ્રથમ છે 161, જે 160 થી 165ના વર્ગમાં આવશે. 150 કે જે પ્રથમ વર્ગમાં આવશે. 154 જે ફરીથી પ્રથમ વર્ગમાં આવશે. 165 કે જે 165 થી 170ના એટલે કે ચોથા વર્ગમાં આવશે. 168 ફરી એ જ વર્ગમાં આવશે. 161 જે ત્રીજા વર્ગમાં એટલે કે 160 થી 165માં આવશે. 154 પ્રથમ વર્ગમાં. 162 જે ત્રીજા વર્ગમાં જશે. 150 પ્રથમ વર્ગમાં અને એ જ રીતે 151 પણ પ્રથમ વર્ગમાં આવશે. 4 આવૃત્તિ ચિહ્ન આવી ગયા હતા, માટે પાંચમું આવૃત્તિ ચિહ્ન ક્રોસની નિશાની તરીકે દર્શાવેલ છે. ત્યારબાદ 162 કે જે 160 થી 165ના વર્ગમાં જશે અને 164 પણ એમાં જ જશે. અહીં પણ 5નું એક જૂથ બની જશે. 171 છેલ્લા વર્ગમાં અને 165 ચોથા વર્ગમાં જશે. ત્યારબાદ 158 જે બીજા વર્ગમાં આવશે.
154 પ્રથમ વર્ગમાં, 156 155 થી 160ના વર્ગમાં એટલે કે બીજા વર્ગમાં જશે, 172 છેલ્લા વર્ગમાં, 160 ત્રીજા વર્ગમાં, 160 થી 165માં, 170 છેલ્લા વર્ગમાં જશે, 153 પ્રથમ વર્ગમાં આવશે, 159 કે જે બીજા વર્ગમાં આવશે 155 થી 160માં, ત્યારબાદ 161 જે ત્રીજા વર્ગમાં જશે, 170 છેલ્લા વર્ગમાં આવશે, 162 ત્રીજા વર્ગમાં, 165 ચોથા વર્ગમાં જશે અને એ જ રીતે 166 પણ ચોથા વર્ગમાં એક 5નું જૂથ તૈયાર થશે, 159 ફરીથી એ જ વર્ગમાં આવશે, 165 ફરી એ જ વર્ગમાં, ત્યારબાદ 164 ત્રીજા વર્ગમાં જશે, 154 કે જે પ્રથમ વર્ગમાં આવશે, 152 પણ પ્રથમ વર્ગમાં આવશે, 153 ફરીથી પ્રથમ વર્ગમાં બીજું જૂથ બનશે, 156 બીજા વર્ગમાં જશે, 158 ફરીથી બીજા વર્ગમાં અને એક 5નું જૂથ તૈયાર થશે, 162 ત્રીજા વર્ગમાં જશે અને બીજું જૂથ તૈયાર થશે, 160 જે ત્રીજા વર્ગમાં જશે, 161 ફરીથી ત્રીજા વર્ગમાં, 173 છેલ્લા વર્ગમાં જશે, 166 કે જે 165 થી 170ના વર્ગમાં આવશે, 161 ત્રીજા વર્ગમાં જશે, 159 જે બીજા વર્ગમાં આવશે, 162 ત્રીજા વર્ગમાં જશે, 167 ચોથા વર્ગમાં જશે, 168 ફરીથી ચોથા વર્ગમાં જશે અને બીજું જૂથ તૈયાર થશે, ત્યારબાદ 159 કે જે 155 થી 160ના જૂથમાં આવશે, 158 પણ એ જ જૂથમાં આવશે, 153 અને 154 પ્રથમ જૂથમાં આવશે અને છેલ્લું અવલોકન 159 કે જે 155 થી 160ના જૂથમાં જશે. આ રીતે આવૃત્તિ ચિહ્ન આપણે મૂકી દીધા. હવે એના પરથી આવૃત્તિ ગણી લઈએ. 150 થી 155 સેન્ટીમીટરમાં જેની હાઇટ હોય એવા 12 વિદ્યાર્થીઓ છે કે જેની હાઇટ ઓછી છે. 155 થી 160માં હાઇટ હોય એવા 9 વિદ્યાર્થી, 160 થી 165 સેમીની વચ્ચે હાઇટ હોય એવા 14 વિદ્યાર્થી, 165 થી 170માં 10 વિદ્યાર્થી અને સૌથી વધુ ઊંચાઈ ધરાવતા 170 થી 175 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા 5 વિદ્યાર્થીઓ છે. આના પરથી કેટલીક બાબતો તારવીએ આપણે. કુલ આવૃત્તિ 50 થશે કારણ કે 50 વિદ્યાર્થીઓની માહિતી લીધેલી છે માટે. ઉપરના કોષ્ટક પરથી આપણે કેટલીક બાબત તારવીએ. પહેલું, સૌથી વધુ ઊંચાઈ હોય તેવા 5 વિદ્યાર્થીઓ છે. બીજું, સૌથી ઓછી ઊંચાઈ હોય તેવા 12 વિદ્યાર્થીઓ છે. 5 વિદ્યાર્થી એવા છે કે જે 170 થી 175ના વર્ગમાં સમાવિષ્ટ થાય છે અને 12 વિદ્યાર્થી એવા છે જે 150 થી 155ના વર્ગમાં સમાવિષ્ટ થાય છે. તો આ રીતે આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કર્યું. ત્યારબાદ પ્રશ્ન નંબર એટલે કે દાખલા નંબર 5 સમજીએ. દાખલા નંબર 5માં આપણને કોઈ એક શહેરના વાતાવરણમાં સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા ppm પાર્ટ્સ પર મિલિયનમાં શોધવા માટેનો અભ્યાસ કરેલો એની 30 દિવસની માહિતી આપણને આપેલી છે. આ રીતે 30 દિવસની માહિતી છે. સલ્ફર ડાયોક્સાઇડનું પ્રમાણ છે. આ માહિતી પરથી સતત વર્ગોવાળું આવૃત્તિ વિતરણ, વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું છે. કઈ રીતે વર્ગો લેવાના છે એ આપણને આપેલું છે. સૌથી નાનું અવલોકન આપણે જોઈએ તો 0.01 છે અને સૌથી મોટું અવલોકન 0.22 છે. એટલે આપણે 0.00 થી વર્ગોની શરૂઆત કરીશું અને 0.24 સુધી જવું પડશે કારણ કે 4-4ના ગેપમાં આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરીએ છીએ. તો અહીં સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા ppmમાં આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ આ રીતે કોષ્ટક બનાવીએ. 0 થી 0.04, 0.04 થી 0.08, 0.08 થી 0.12, 0.12 થી 0.16, 0.16 થી 0.20 અને 0.20 થી 0.24 કારણ કે સૌથી મોટું અવલોકન 0.22 છે જે આ વર્ગમાં આવી જશે માટે 0.24 થી 0.28નો વર્ગ લેવાની જરૂર નથી. હવે એક પછી એક અવલોકનો લેતા જઈએ અને તે અવલોકન જે વર્ગમાં સમાવેશ પામતું હોય તે વર્ગની સામે આવૃત્તિ ચિહ્ન મૂકીએ.
0.03 પ્રથમ વર્ગમાં આવશે, 0.08 ત્રીજા વર્ગમાં, 0.08 થી 0.12માં, 0.08 ફરીથી એ જ વર્ગમાં જશે, 0.09 પણ એ જ વર્ગમાં જશે, 0.04 બીજા વર્ગમાં જશે, 0.17 જે 0.16 થી 0.20ના વર્ગમાં જશે, 0.16 ફરીથી એ જ વર્ગમાં જશે, 0.05 કે જે બીજા વર્ગમાં આવશે, 0.02 જે પ્રથમ વર્ગમાં આવશે, 0.06 કે જે બીજા વર્ગમાં આવશે, 0.18 કે જે 0.16 થી 0.20ના વર્ગમાં આવશે અને 0.20 જે છેલ્લા વર્ગમાં જશે. ત્યારબાદ 0.11 કે જે 0.08 થી 0.12ના વર્ગમાં જશે, 0.08 ફરીથી એ જ વર્ગમાં જશે અને 5 આવૃત્તિ ચિહ્નનું એક જૂથ બનશે. 0.12 કે જે 0.12 થી 0.16ના વર્ગમાં જશે, એ જ રીતે 0.13 પણ ફરી એ જ વર્ગમાં જશે, 0.22 છેલ્લા વર્ગમાં, 0.07 બીજા વર્ગમાં, 0.08 ત્રીજા વર્ગમાં જશે અને 0.01 જે પ્રથમ વર્ગમાં આવશે, 0.10 0.08 થી 0.12માં જશે, 0.06 કે જે બીજા વર્ગમાં જશે અને એક જૂથ પૂર્ણ થશે, 0.09 કે જે ત્રીજા વર્ગમાં જશે, 0.18 કે જે 0.16 થી 0.20ના વર્ગમાં જશે, 0.11 જે ત્રીજા જૂથમાં જશે, ત્રીજા વર્ગમાં જશે, 0.05 બીજા વર્ગમાં, 0.07 પણ બીજા વર્ગમાં જશે, 0.01 પ્રથમ વર્ગમાં જશે અને 0.04 બીજા વર્ગમાં જશે. આ રીતે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર થશે, જેમાં આપણે આવૃત્તિ ગણીએ તો પહેલા વર્ગની આવૃત્તિ 4 છે, 0.04 થી 0.08 જેમાં સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા હોય એવી 9 આવૃત્તિ, ત્યારબાદ 9 0.08 થી 0.12ની આવૃત્તિ, 0.12 થી 0.16ની આવૃત્તિ 2, 0.16 થી 0.20ની આવૃત્તિ 4 અને 0.20 થી 0.24ની આવૃત્તિ 2. આ રીતે કુલ આવૃત્તિઓ જોઈએ તો 30 થશે. આ આપણું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર થયું. ત્યારબાદ કેટલા દિવસ સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા 0.11 ppm કરતાં વધુ રહી હશે તેનો જવાબ મેળવીએ. તો આકૃતિમાં જોઈ તો આપણને ખ્યાલ આવશે 0.11 કરતાં વધારે સાંદ્રતા હોય એટલે 0.12 થી 0.16, 0.16 થી 0.20, 0.20 થી 0.24 આ દિવસો એવા હતા કે જેમાં એની સાંદ્રતા 8 દિવસ 2+4+2 એટલે કે 8 દિવસ એની સાંદ્રતા 0.11 ppm કરતાં વધારે હતી. દાખલા નંબર 5 સમજીએ. 3 સિક્કાઓને વારાફરતી 30 વખત ઉછાળવામાં આવતા દરેક વખતે છાપ મળે તેની સંખ્યા નીચે પ્રમાણે નોંધાયેલી હતી. આ રીતે આપેલ છે. ઉપયુક્ત માહિતીનું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો. અહીં માહિતીનું વર્ગોમાં વિભાજન કરવાનું નથી, માટે અવર્ગીકૃત માહિતીનું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર થશે, જેને આપણે કોષ્ટક સ્વરૂપે 3 કોલમમાં દર્શાવીએ. કેટલી વખત છાપ આવે છે તે નોંધીશું. આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ. છાપ આવે એના માટે 3 શક્યતાઓ છે. 3 સિક્કા આપણે ઉછાળીએ છીએ, ત્રણેય પર છાપ આવી શકે, 2 પર આવી શકે, 1 પર આવી શકે અથવા એકય પર ન આવે એવું પણ બની શકે. માટે 4 શક્યતા 0, 1, 2 અને 3. એક એક અવલોકન લેતા જઈએ અને જે તે અવલોકન જે અવર્ગીકૃત માહિતી આપેલ છે તેના આધારે આવૃત્તિ ચિહ્ન મૂકીએ. 0 એની સામે આવૃત્તિ ચિહ્ન, ત્યારબાદ 1 આપેલ છે તો 1ની સામે આવૃત્તિ ચિહ્ન, ત્યારબાદ 2 ફરીથી 2ની સામે એક આવૃત્તિ ચિહ્ન મૂકીએ, 1 જે 1ની સામે આવૃત્તિ ચિહ્ન મૂકીએ, ત્યારબાદ 2. એકદમ સરળ છે. જે સંખ્યા આપેલ છે અવલોકન તરીકે એ અહીં કોષ્ટકમાં 0 હોય તો 0ની સામે, 1 હોય તો 1ની સામે, 2 હોય તો 2ની સામે અને 3 હોય તો 3ની સામે એક આવૃત્તિ ચિહ્ન મૂકવાનું. અહીં 1,
1 પછી 2 અને 2 આ રીતે આવૃત્તિ ચિહ્ન આપણે મૂકતા જઈએ. 0 કે 0ની સામે આવૃત્તિ ચિહ્ન, 1 એટલે 1ની સામે, ત્યારબાદ 2 1 3 0 જે આપેલા છે એની સામે એક એક આવૃત્તિ ચિહ્ન મૂકતા જઈએ એટલે આપણું અવર્ગીકૃત માહિતીનું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર થઈ જશે. અને છેલ્લે આપેલું છે 0 તો 0ની સામે આવૃત્તિ ચિહ્ન મૂકીએ. હવે આવૃત્તિઓ ગણીએ તો 0 વખત છાપ આવતી હોય એ 6 વખત બને છે, એકવાર છાપ આવતી હોય એવું 10 વખત બને છે, 2 વખત છાપ આવે એવું 9 વખત બને છે અને 3 વખત છાપ આવે એવું 5 વખત બને છે. કુલ આવૃત્તિ 30 થશે. તો આ અવર્ગીકૃત માહિતીનું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર થયું. દાખલા નંબર 7 સમજીએ. દાખલા નંબર 7માં પાઈનું 50 દશાંશ સ્થાન સુધીનું મૂલ્ય આપણને આપેલું છે. દશાંશ ચિહ્ન પછી 0 થી 9 સુધી આવતા અંકોનું આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવાનું છે. અહીં પણ અવર્ગીકૃત માહિતી થશે. પાઈની કિંમત 3.14 15 92 26 આ રીતે 50 અંકો સુધી એનું વિવરણ આપેલું છે. હવે આપણે અવર્ગીકૃત માહિતીનું કોષ્ટક તૈયાર કરીએ, કારણ કે અહીં વર્ગો પાડવાના નથી. પોઈન્ટ પછીના જે અંકો છે એમાં 0 થી 9 સુધીના અંકો આપણે લઈએ અને એનું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરીએ. 0 1 2 3 4 5 6 7 8 અને 9 50 અંકો છે અને 3 લેવાના નથી, કારણ કે પોઈન્ટ પછીના જ દશાંશ ચિહ્ન પછીના જ અંકો લેવાના છે. એકદમ સરળ, જે આપણે આગલા દાખલામાં જોયું એ જ રીતે 1 છે તો 1ની સામે આવૃત્તિ ચિહ્ન મૂકવાનું, 4 એટલે 4ની સામે આવૃત્તિ ચિહ્ન, ત્યારબાદ 1 છે તો ફરીથી 1ની સામે આવૃત્તિ ચિહ્ન, 5 છે તો 5ની સામે આવૃત્તિ ચિહ્ન, 9 છે તો 9ની સામે આવૃત્તિ ચિહ્ન, 2 છે તો 2ની સામે, 6 એટલે 6ની સામે આવૃત્તિ ચિહ્ન મૂકશું, 5 જેમાં 5ની સામે આવૃત્તિ ચિહ્ન, ત્યારબાદ ફરીથી 5 છે તો 5ની સામે આવૃત્તિ ચિહ્ન મૂકીએ, 8 એટલે 8ની સામે, 9 9ની સામે, 7 9 3 આ રીતે જે અંક આપણને દેખાય એની સામે એક એક આવૃત્તિ ચિહ્ન મૂકતા જઈએ. પ્રક્રિયા થોડીક લાંબી છે પણ બિલકુલ સરળ છે, કારણ કે આપણને જે અંકો આપેલા છે એ અંક જ્યાં આપણને કોષ્ટકમાં દેખાય એની સામે આવૃત્તિ ચિહ્ન મૂકવાનું છે. જ્યારે 4 આવૃત્તિ ચિહ્ન બાદ 5મું આવૃત્તિ ચિહ્ન મૂકતી વખતે ક્રોસમાં મૂકશું, જેથી 5નું એક જૂથ તૈયાર થઈ જાય. તો અહીં 7 આપેલા છે, જેને આપણે 7ની સામે આવૃત્તિ ચિહ્ન મૂકશું, 9 5 0 2 8 ફરીથી 8 4 1 9 7 1 6 9 3ની સામે આવૃત્તિ ચિહ્ન, ત્યારબાદ 9ની સામે આવૃત્તિ ચિહ્ન, ફરીથી 9ની સામે આવૃત્તિ ચિહ્ન, 3 છે માટે 3ની સામે આવૃત્તિ ચિહ્ન, ત્યારબાદ 7ની સામે, 5 ત્યારબાદ 1 અને છેલ્લે 0. આ રીતે આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરી શકીએ. આવૃત્તિ ગણીએ તો 0 અંકનું પુનરાવર્તન 2 વખત જ થાય છે, 1નું પુનરાવર્તન 5 વખત થાય છે, 2નું 5 વખત, 3નું 8 વખત પુનરાવર્તન થાય છે, 4નું 4 વખત, 5નું 5 વખત, 6નું 4 વખત અને 7નું પણ 4 વખત પુનરાવર્તન થાય છે, 8નું 5 વખત પુનરાવર્તન થાય છે અને 9નું 8 વખત પુનરાવર્તન થાય છે. આમ કુલ 50 અંકો આપેલા છે એટલે કુલ આવૃત્તિ 50 થશે. અહીં આપણે જોયું કે 2 અંકો એવા છે 3 અને 9 કે જેનું 8 વખત સૌથી વધારે વખત પુનરાવર્તન થાય છે. તો આ રીતે આપણે અવર્ગીકૃત માહિતીનું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરી શક્યા. સૌથી વધુ વખત અને સૌથી ઓછી વખત કયો અંક આવે છે? સૌથી વધુ વખત તો આપણે જોઈ લીધું કે સૌથી વધુ વખત આવતો અંક 3 અને 9 છે, કારણ કે 8 વખત પુનરાવર્તન થાય છે. અને સૌથી ઓછી વખત આવતો અંક 0 છે, માત્ર 2 જ વખત આવે છે. ત્યારબાદ દાખલા નંબર 8 જોઈએ. દાખલા નંબર 8માં આપણને 30 બાળકોને પૂછવામાં આવ્યું કે ગયા અઠવાડિયામાં તેમણે કેટલા કલાક ટીવીના કાર્યક્રમો જોયા અને
તો એના ઉપરથી જે પરિણામો મળ્યા તે આ મુજબ હતા. બાળકોના ટીવી જોવાના કલાકો અહીં દર્શાવેલ છે. આ માહિતીનું વર્ગ લંબાઈ વર્ગ લંબાઈ 5 લઈ અને એક વર્ગ 5 થી 10 લઈ આપણે તેનું વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું છે. સૌથી નાનું અવલોકન જોઈએ તો 1, સૌથી મોટું અવલોકન જોઈએ તો 17. એટલે આપણે અહીં 1 અને 17નો સમાવેશ થાય એ રીતે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું રહેશે. કલાકની સંખ્યા, આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ. 0 થી 5 વર્ગો પાડીએ. 5 થી 10, કારણ કે આપણને રકમમાં જ કીધું છે કે 5ની વર્ગ લંબાઈ લેવાની છે અને 5 થી 10, 10 થી 15 આ રીતે સતત વર્ગો લઈ અને આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું છે આપેલ માહિતી માટે. 10 થી 15, 15 થી 20. હવે એક પછી એક અવલોકન લેતા જઈએ અને તે અવલોકનનો જે વર્ગમાં સમાવેશ થતો હોય એની સામે આપણે આવૃત્તિ ચિહ્ન મૂકીશું. 1 0 થી 5ના વર્ગમાં આવશે. 6 5 થી 10ના વર્ગમાં આવશે. 2 0 થી 5ના વર્ગમાં. 3 પણ 0 થી 5ના વર્ગમાં. 5નો સમાવેશ 0 થી 5માં નહીં થાય, કારણ કે દરેક વર્ગ તેની ઉર્ધ્વ સીમાને સમાવતો નથી પણ અધઃ સીમાને સમાવે છે. માટે 5 થી 10ના વર્ગમાં 5નો સમાવેશ થશે. 12 10 થી 15ના વર્ગમાં આવશે. 5 ફરીથી 5 થી 10ના વર્ગમાં આવશે. 8નો સમાવેશ 5 થી 10માં થશે. 4 0 થી 5માં આવશે. 8 કે જે 5 થી 10ના વર્ગમાં આવશે અને 5 આવૃત્તિ ચિહ્નનું એક જૂથ બનશે. 10નો સમાવેશ 5 થી 10માં નહીં થાય પરંતુ 10 થી 15ના વર્ગમાં થશે. 3 0 થી 5ના વર્ગમાં આવશે. 4 પણ 0 થી 5ના વર્ગમાં આવશે. 12 જે 10 થી 15ના વર્ગમાં આવશે અને 2 જેનો સમાવેશ 0 થી 5ના વર્ગમાં થશે. 8 5 થી 10ના વર્ગમાં. 15 જે 15 થી 20ના વર્ગમાં સમાશે. 1 પ્રથમ વર્ગમાં. 17 છેલ્લા વર્ગમાં. 6 બીજા વર્ગમાં. 3 અને 2 બંને પ્રથમ વર્ગમાં આવશે. 8 5 થી 10ના વર્ગમાં. 5 જે બીજા વર્ગમાં આવશે. 9 પણ બીજા વર્ગમાં આવશે અને બીજું જૂથ બનશે. 6 ફરીથી બીજા વર્ગમાં. 8 એ પણ બીજા વર્ગમાં. 7 પણ બીજા વર્ગમાં. 14 તે 10 થી 15ના વર્ગમાં આવશે અને 12 તે પણ 10 થી 15ના વર્ગમાં આવશે. 0 થી 5 કલાક ટીવી જોતા હોય એવા બાળકો 10 છે, એટલે કે 0 થી 5ની આવૃત્તિ 10 છે. 5 થી 10ની આવૃત્તિ 13, 10 થી 15ના વર્ગની આવૃત્તિ 5 અને 15 થી 20ના વર્ગની આવૃત્તિ 2 છે. કુલ આવૃત્તિ 30 છે, કારણ કે 30 બાળકોની આપણે માહિતી લીધેલ છે. કેટલા બાળકો અઠવાડિયામાં 15 કલાક કે તેથી વધુ કલાક ટેલિવિઝન જોતા હતા? તો આપણને ખ્યાલ છે કે 15 કરતાં વધારે કલાક ટીવી જોતા હોય એવા 2 બાળકો હતા કે જે 15 કલાક કરતાં પણ વધારે ટીવી જોતા હતા. આપણે જાણીએ છીએ કે ટીવીથી આંખોને નુકસાન થાય છે, આપણો અભ્યાસ પણ બગડે છે. તો આપણે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે મનોરંજન માટે એકાદ કલાક ટીવી જોઈએ, પણ વધારે પડતું ટીવી ન. દાખલા નંબર 9માં આપણને એક કંપનીની વિશિષ્ટ પ્રકારની કાર બેટરીની માહિતી આપેલ છે. 40 બેટરી માટે આયુષ્યની વર્ષમાં માહિતી આ પ્રમાણે છે. આના ઉપરથી આપણે 2 થી 2.5 આ રીતે 0.5ની વર્ગ લંબાઈ આવતી હોય એવું વર્ગીકૃત માહિતી માટે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું છે. સૌથી નાનું અવલોકન જોઈએ તો 2.2 છે અને સૌથી મોટું અવલોકન 4.7 છે. આ રીતે સૌથી નાનું અને સૌથી મોટું અવલોકન લેવાથી આપણને કઈ રીતે અને ક્યાં સુધી વર્ગો લેવા તેની સમજ મળે છે. બેટરીનું આયુષ્ય કલાકમાં આપેલું છે. આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ આ રીતે કોષ્ટક બનાવીએ. એક પછી એક વર્ગોમાં કિંમતો મૂકશું આપણે, આવૃત્તિ ચિહ્ન મૂકશું. પહેલાં વર્ગો પાડી લઈએ. 2.2 નાનું અવલોકન છે, માટે 2 થી 2.5 આ રીતે શરૂઆત કરીએ. રકમમાં પણ એ જ રીતે આપેલું છે. 2.5 થી 3, 3 થી 3.5, 3.5 થી 4, 4 થી 4.5, 4.5 થી 5.
હવે એક પછી એક વર્ગો લેતા જવાના અને જે તે વર્ગને અનુરૂપ આવૃત્તિ ચિહ્ન મૂકીએ. 2.6 જે બીજા વર્ગમાં આવશે, 3 કે જેનો સમાવેશ 3 થી 3.5ના વર્ગમાં થશે, 3.7 કે જે 3.5 થી 4ના વર્ગમાં આવશે, 3.2 જે 3 થી 3.5ના વર્ગમાં આવશે, 2.2 2 થી 2.5ના વર્ગમાં આવશે, ત્યારબાદ 4.1 4 થી 4.5માં આવશે, 3.5 જે 3.5 થી 4ના વર્ગમાં આવશે, 4.5 જે છેલ્લા વર્ગમાં આવશે, 3.5 જે 3.5 થી 4ના વર્ગમાં આવશે, 2.3 કે જે 2 થી 2.5ના એટલે કે પહેલા વર્ગમાં આવશે, ત્યારબાદ 3.2 3 થી 3.5ના વર્ગમાં, એ જ રીતે 3.4 પણ એ જ વર્ગમાં આવશે, 3.8 જે 3.5 થી 4ના વર્ગમાં આવશે, 3.2 3 થી 3.5ના વર્ગમાં આવશે અને આવૃત્તિ ચિહ્નનું પ્રથમ જૂથ તૈયાર થશે, 4.6 કે જે 4.5 થી 5ના વર્ગમાં આવશે, 3.7 3.5 થી 4ના વર્ગમાં આવશે, 2.5 કે જે 2.5 થી 3ના વર્ગમાં આવશે, 4.4 જે 4 થી 4.5ના વર્ગમાં આવશે. આ રીતે એક પછી એક અવલોકનો લેતા જઈશું અને તેનો કયા વર્ગમાં સમાવેશ થાય છે તે જોતા જઈએ. અહીં આપણે ધ્યાન માત્ર એટલું જ રાખવાનું છે કે સતત આવૃત્તિ વિતરણ છે, માટે દરેક વર્ગ તેની ઉર્ધ્વ સીમાને સમાવતો નથી. એટલે કે 2 થી 2.5નો વર્ગ હોય તો 2.5નો તેમાં સમાવેશ થતો નથી, પણ એની અધઃ સીમાને સમાવે છે. એટલે 2.5 થી 3ના વર્ગમાં 2.5નો સમાવેશ થાય. આ રીતે આપણે સતત વર્ગો માટે વર્ગીકૃત માહિતીનું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરી શકીએ. 3.5 છે જે 3.5 થી 4ના વર્ગમાં જશે અને આવૃત્તિ ચિહ્નનું બીજું જૂથ તૈયાર થશે. 4.2 4 થી 4.5ના વર્ગમાં જશે, 2.9 2.5 થી 3ના વર્ગમાં અને 3.6 જે 3.5 થી 4ના વર્ગમાં સમાવિષ્ટ થશે. આવૃત્તિ ગણીએ તો 2 થી 2.5ની વર્ગની આવૃત્તિ 2 છે, 2.5 થી 3ના વર્ગની આવૃત્તિ 6, 3 થી 3.5ના વર્ગની આવૃત્તિ 14, 3.5 થી 4ના વર્ગની આવૃત્તિ 11, 4 થી 4.5ના વર્ગની આવૃત્તિ 4 અને 4.5 થી 5ના વર્ગની આવૃત્તિ 3 છે. આ રીતે કુલ 40 અવલોકનો હતા, માટે કુલ આવૃત્તિ 40 થશે. આ રીતે આપણે વર્ગીકૃત માહિતીનું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરી શકીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો. જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.